પોરબંદરના લોહાણા ગામમાં મોતની ઘટના બની છે। યુવાનના શંકાસ્પદ મોત થયા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ મિત્રો સાથે દારૂ પીધા બાદ ઝઘડો થયો હતો, જ્યારે રાકેશ વિઠલાણી પોતાના ઘરે પહોંચ્યા બાદ ફરી ત્યાં મિત્રો આવ્યા બાદ ઝઘડો થયો હતો। ત્યારે યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈને સારવાર માટે પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તેને લઈને પરિવારનો પરેશ નામના યુવાન પર આક્ષેપ કરવામાં આવ્યો છે। પેલા તમારું આખું નામ બોલો। દક્ષાબેન કિશોરભાઈ વિઠલાણી, હું રાકેશની મમ્મી છું। સામે 4-5 જણા ઉભા હતા, એટલે મેં હાથ ઊંચો કરી અહીંથી ને મેં કીધું મારો દીકરો ક્યાં? તો કે તારો દીકરો કે મને જેમ તેમ બોલતો હતો ને મેં તારા દીકરાને મારેલો છે ને હજી હું તારા દીકરાને મારીશ, તારા મારા તેવડ હોય તો પોલીસ ફરિયાદ કરી આવો। એટલે મેં કીધું ભાઈ હું પોલીસ ફરિયાદ કરવાનું તમને કઈ કહેતી નથી, પણ મારો દીકરો ક્યાં એ મને સમાચાર મળ્યા છે કે તારો દીકરો દવાખાનામાં છે, એટલે હું તમને પૂછું છું કે તમારો દીકરો ક્યાં ગયો? તો કે તમારા દીકરાને મેં મારેલો છે ને હજી હું તમારા દીકરાને મારીશ। કોણ છે ઈ? શું નામ? એ ભાઈ નું નામ મને આવડતું નથી, એકદમ ઊંચા હરખા ભાઈ છે ને રબારી છે લગભગ, ને પરેશ આ બહુ કે છે કે પરેશ નામ છે, બાકી મેં કઈ એવું નામ સાંભળેલું નથી। આરે બધા બેસતા ઉઠતા। આ ભાઈજી ઓપ જગ્યા ને નાને શું સંબંધ હતો? મારવા ઓર ગઈ એ બસ બેઠક ઉઠક બધી ભેરી।